નર્મદા જિલ્લાના ભાણોદરા ગામના પ્રાથમિક શિક્ષક ઉત્પલભાઈ પટવારીએ 1.5 લાખથી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। પોતે પક્ષી અને પર્યાવરણ પ્રેમી હોવાથી તેમણે પોતાની જમીન પર ખાસ ફળાઉ વૃક્ષો વાવીને સુંદર વનવગડો તૈયાર કર્યો, જ્યાં મોર અને દુર્લભ હડિયલ સહિત 3000થી વધુ પક્ષીઓ આશ્રય મેળવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ સંકલ્પથી પ્રેરિત થઈને તેમણે ગત વર્ષે 7500 વૃક્ષો વાવ્યા હતા અને ચાલુ વર્ષે નર્મદામાં વરસાદ ખેંચાવા છતાં પણ 20000 વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરી કામગીરી શરૂ કરી। ઉત્પલભાઈએ સૌને પર્યાવરણ બચાવવા વૃક્ષો વાવવાની અપીલ કરી। એક પેડ માં કે નામ એનાથી અમે પ્રભાવિત થઈ ગત વર્ષે મોદી સાહેબની 75મો વર્ષ બેઠું હતું ત્યારે અમે આજુબાજુના વિસ્તારમાં કુલ 7500 વૃક્ષો વાવ્યા હતા એમના જન્મદિન નિમિત્તે। હાલ અંદાજે 1.5 લાખથી ઉપર વૃક્ષો અમે અમારી ટીમ સાથે મિત્રો સાથે આજુબાજુના વિસ્તારમાં वाव्या છે, મારા ખેતરમાં वाव्या છે, આજુબાજુના વિસ્તારમાં वाव्या છે। पूरी जमीन में वृक्षारोपण किया हुआ है। 1.5 लाख से ज़्यादा वृक्षारोपण किया हुआ है, जिसमें अपना अनानास है, अनार के पौधे हैं, लीची है, अमरूद है, सीताफल है, अनार है, काफ़ी वृक्ष मतलब रोप किए हुए हैं, लगाए हुए हैं। और श्री हमारे नरेंद्र मोदी जी ने जैसा बोला हुआ है कि एक पेड़ माँ के नाम, तो हमारे उत्पल पटवारी जी ने भी मतलब अधिक पेड़ माँ के नाम पे लगाए हुए हैं। आज આપણે રાજપીપળાથી 15 કિલોમીટર दूर आवेला भाणोदरा गामे एक पक्षी प्रेमी प्रकृति प्रेमी जेने कही शकाय एवा शिक्षक उत्पलभाई पटवारीना खेतरमां एनी एकड़ जमीन पासे आव्या छे, ज्यां तेमणे અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે। તમે જોઈ શકો છો કે એમણે આ સરસ મજાનો પોતાના જગ્યાની અંદર એમણે સરસ મજાના વૃક્ષો વાવ્યા છે અને એમાં 1.5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે। ગયા વર્ષે એમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે છે એમને આ 75મા જન્મદિને 7500 જેટલા વૃક્ષો વાવ્યા હતા અને આ વખતે વડાપ્રધાન મોદી સાહેબનું જે આહ્વાન છે, ગૃહમંત્રીનું આહ્વાન છે કે ભારતને હરિયાળું બનાવવું, તો એને કારણે પણ આ વખતે 20000થી વધુ વૃક્ષો એ વાવવા જઈ રહ્યા છે અને આમ દર વર્ષે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવે છે। અહીંયા એટલા બધા વૃક્ષો સરસ મજાના તૈયાર થઈ જાય છે કે અહીંયા 3000થી વધુ પક્ષીઓ આવે છે અને આ પક્ષીઓને ખોરાક મળી રહે એ માટે એમણે ઘણા બધા હજારોની સંખ્યામાં ફળાઉ વૃક્ષો વાવ્યા છે। તમે જોઈ શકો છો કે આ પ્રકૃતિ પ્રેમી એક શિક્ષક ધારે તો શું ન કરી શકે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા એક જાણે વાડી જેવું દ્રશ્ય દેખાય છે અને એ દ્રશ્યની અંદર તમે જુઓ કે અસંખ્ય વૃક્ષો આજે પણ એમણે વૃક્ષો વાવ્યા છે અને ધીમે ધીમે આ વર્ષે 20000થી વધુ વૃક્ષો વાવશે। તો આ ઉત્પલભાઈ પટવારી સાચા અર્થમાં एक पक्षी प्रेमी है, पर्यावरण प्रेमी है। एमने पर्यावरण वन संरक्षकनो एवोर्ड पण मळ्यो छे, घणा एवोर्ड पण मळ्या छे। दीपक जगताप, TV13 गुजराती, हकથી गुजराती, नर्मदा।